સુબુદ્ધિ સુપદેશેન તતપી ચ ગુણોદય ઇત્યાચારોપદેશાચ ગ્રંથ પ્રારભ્યતે સદાચાર વિચારેણ રુચિરશ્ચતુરોચિત દેવાનંદ કરો ગ્રંથ શ્રોતવ્યોયમ શુભાત્મભી. આનંદકારી શાસ્ત્રકાર ભગવાન ચારિત્ર સુંદર ગણી મહારાજા આચારોપદેશો ગ્રંથમાં ભવ્ય જીવનને ઉપદેશ પોતે આ ગ્રંથની રચના શા માટે કરે છે તેની વાત કરી. આપણે જોઈ ગયા એ રીતે શાશ્વત સુખની પ્રાપ્તિ માટે અંતિમ લક્ષ્ય તો એ જ છે, પણ એ શાશ્વત સુખની પ્રાપ્તિ ધ્યાનથી થાય. ધ્યાન મનની શુદ્ધિથી થાય, મનની શુદ્ધિ કશાય જયથી થાય, કશાય જય ઇન્દ્રિય વિજયથી થાય, ઇન્દ્રિય વિજય સદાચારથી થાય. એ ક્રમથી ગઈકાલે જોયું આપણે ઉપદેશ. ઉપદેશથી શું લાભ થાય તો કે સદબુદ્ધિની પ્રાપ્તિ થાય. સદબુદ્ધિ બહુ મહત્વની છે. જે સમયે, જે સ્થળે, જે સમયે, જે કાળે યોગ્ય બુદ્ધિ થવી એ બહુ કપરું છે. યોગ્ય સમયે યોગ્ય સૂઝવું. બુદ્ધિ તો બધા પાસે જ, સૌથી વધુ બુદ્ધિ વર્ધનભાઈ પાસે જ. બહુ સાચી વાત કરી તમે, ધન્ય છે તમને. ગઈકાલની અભયકુમાર વાળી જ વાત કરી કે એનામાં બુદ્ધિ હતી તો આ વેશમાં આવી ગયા. મારામાં એટલી બુદ્ધિ નથી માટે આ વેશમાં નથી આવ્યા. કારણ કે આ દુનિયામાં બધા એમ માને છે કે મારામાં બુદ્ધિ વધારે છે. એમાં બ્રહ્માની થોડી ભૂલ થઈ ગઈ. બ્રહ્માએ જ્યારે સમગ્ર વિશ્વની રચના કરી, પૌરાણિક કથા છે, આપણી માન્યતા નથી. આપણી માન્યતા તો શાશ્વત છે. વિશ્વ બ્રહ્માંડ શાશ્વત છે. માત્ર કાળ બદલાય છે, પરિસ્થિતિઓ બદલાય છે, માનવ બદલાય છે, એના શરીર બદલાય છે, એના મન બદલાય છે, બાકી શાશ્વત છે. કેવી આજના લોકોની કેવી બુદ્ધિ છે. મને એમ પ્રશ્ન થાય કે આત્મા પ્રત્યક્ષ છે ને માનવો નથી, અને કે વાંદરામાંથી માણસ બન્યો તો એ માની લેવું છે. આખી દુનિયા માની લે છે કે વાંદરામાંથી માણસ બન્યો. ભાઈ કેવી રીતે બને? દુનિયામાં બતાવો ને તમે કરી. માણસ હતો, માણસ છે ને માણસ રહેવાનો છે. એનો કોઈ જન્મ નથી. આ પૃથ્વીનો કોઈ જન્મ નથી. આત્મા પ્રત્યક્ષ છે કે જે કંઈ થાય છે બધું આત્માથી થાય છે. શરીરમાં આત્મા છે માટે હાલીએ છે, ચાલીએ છે, બેસીએ છે, ઉઠીએ છે, ખાઈએ છે, પીએ છે, બોલીએ છે, ચાલીએ છે. આ બધું પ્રત્યક્ષ આત્માનો પુરાવો છે, પણ આત્માને માનવો નથી. આ દુર્બુદ્ધિ છે. માણસ, આ પૌરાણિક કથા છે. પૌરાણિક કથાના મર્મને સમજવાનો છે કે બ્રહ્માએ આખી પૃથ્વીની રચના કરી, બધા જીવોની રચના કરી. રચના કરતા કરતા છેલ્લે થયું કે મારી શ્રેષ્ઠ રચના મારે કરવી છે. દરેકને આમ અભિમાન હોય ને, મારું શ્રેષ્ઠ કાર્ય મારે કરવું છે. એટલે એને માણસ બનાવ્યો.
માણસના પગના અંગૂઠાથી લઈને માથા સુધીનું, બહારથી લઈને અંદરના એક એક અંગો પાગ સુધીની રચના એકદમ એપ્રોપ્રિએટ. હૃદય પણ બનાવ્યું, મગજ પણ બનાવ્યું, આંખ, નાક, કાન, જીભ, આખા શરીરમાં ચામડી, એમાં નખ બનાવ્યા, ક્યાંક દાંત બનાવ્યા, ક્યાંક જીભ બનાવી, તાળું બનાવ્યું, ગળું બનાવ્યું, અન્નનળી બનાવી, શ્વાસનળી બનાવી, જઠ્ઠર બનાવ્યું, નાનું આંતરડું, મોટું આંતરડું, એક એક વસ્તુ બનાવતા 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 સાંજ પડી ગઈ. અંધારાના ઓળા ઉતરવા લાગ્યા ને આમ પોતે ખુશ થાય છે કે મારી રચના કેટલી સુંદર છે, કેટલી સુંદર છે. અને છેલ્લે યાદ આવ્યું, ઓલું મગજ તો બનાવ્યું પણ મગજમાં બુદ્ધિ મૂકવાની રહી. એટલે શું કરવું હવે? માણસની રચના તો બનાવી દીધી, માણસને મોકલી દીધો પૃથ્વી ઉપર. એ બુદ્ધિ વિના તો માણસ શું કરશે? આપણે જોઈએ છે મંદ બુદ્ધિ હોય છે કે સાવ બુદ્ધિ વિનાના હોય છે તો કેવી દશા હોય છે. મંદ બુદ્ધિની શાળા પણ છે અહીંયા, છે ને. આજે જ એક પેલા ભાવુબેન આવ્યા હતા, મને કે મંદ બુદ્ધિની શાળામાં બધા બાળકોને રાખડી બાંધવા જવાનું છે. કેવા કેવા લોકો કેવું કેવું સરસ મજાનું કાર્ય કરતા હોય છે, પોતાની રીતે કરે જ જાય, કરે જ જાય, કરે જ જાય. તો કે બુદ્ધિ વિના તો માણસ કઈ કામનો નહીં રહે. એટલે થોડું અંધારું થઈ ગયું હતું એટલે બધા માણસ જેટલા બનાવ્યા હતા બધાને બુદ્ધિ વેચવા માટે નીકળ્યા. આફ્રિકન માણસ હતો, યુરોપિયન માણસ હતો, ઇન્ડિયન એટલે એશિયાનો માણસ હતો, બધા અલગ અલગ બનાવ્યા. બધાને અંધારામાં બુદ્ધિ વેચી. બધાની પાસે બુદ્ધિ તો આવી ગઈ, પણ જેટલાને મળીને બધા એમ માનવા લાગ્યા કે મારી પાસે સૌથી વધારે બુદ્ધિ મને મળી છે. કેમ શ્રેણિકભાઈ, બરાબર? દરેક માણસ એમ માને કે સૌથી વધુ બુદ્ધિ મને મળી છે, મારા જેવો બુદ્ધિશાળી આ દુનિયામાં કોઈ નથી. પણ શાસ્ત્ર કહે છે બુદ્ધિની કિંમત નથી, સદબુદ્ધિની કિંમત છે. દુર્બુદ્ધિ જીવોના કારણે આ દુનિયામાં યુદ્ધો ચાલે છે. છેક આદિશ્વર ભગવાનના સમયથી યુદ્ધો ચાલે છે, આજ સુધી ચાલુ છે. આ બધા યુદ્ધો પૈસાના કારણે નથી, જમીનના કારણે નથી, સત્તાના કારણે નથી, એની દુર્બુદ્ધિના કારણે છે. ઝઘડા ચાલે, ઘર ઘરમાં ઝઘડા ચાલે, ક્લેશ ચાલે, કોર્ટ કેસ ચાલે. આ બધાનું મૂળ કારણ હોય તો દુર્બુદ્ધિ છે. દુર્બુદ્ધિની જગ્યાએ સદબુદ્ધિ આવી જાય તો માણસ સમજે કે એક પેલા ઝુમ્મર માટે અમે બે ભાઈઓ ઝઘડી રહ્યા છે, આખો બધો કારોબાર વેચી લીધો, ભાગ પાડી દીધા, સોનું રૂપું હીરા મોતી ઘર બાર જમીન બધું વેચી લીધું. ઝુમ્મર એક જ હતું તો ઝુમ્મર કોણ લે એના માટે ઝઘડ્યા, નક્કી ન કરી શક્યા અને કોર્ટમાં ગયા ને બંનેને 10-10 લાખ રૂપિયા ખર્ચાઈ ગયા. ઝુમ્મર કેટલાનું? પણ એક અહમ, એક ઈગો, આ દુર્બુદ્ધિ આ કરાવે. જો સદબુદ્ધિ આવી જાય કે ભાઈ લઈ જશે તો ખીચડીમાં ઘી ઢળે છે. એ મોટા ભાઈ છે એમ લઈ જાય, મોટા ભાઈ કે નાના ભાઈ લઈ જાય તો એમાં મજા છે. આ દુર્બુદ્ધિ માણસને આવું કરાવે છે. સદબુદ્ધિ જોઈએ, અભય કુમાર જેવી સદબુદ્ધિ આવે. ભગવાન પાસે માગણી કરવાની હેતુ આ છે, ભગવાન હંમેશા માટે મારી સદબુદ્ધિ ટકી રહે.
હવે સદબુદ્ધિથી શું થાય તો કે ગુણનો ઉદય થાય, ગુણોદય. અને આ માનવ જીવનમાં મેળવવા જેવું હોય તો આ જ છે, ગુણો મેળવવા જેવા છે. છોડવા જેવા હોય તો દોષો છોડવા જેવા છે, મેળવવા જેવા હોય તો ગુણો મેળવવા જેવા છે. સમગ્ર ધર્મ ક્રિયાનું લક્ષ્ય, સમગ્ર ધર્મ ક્રિયાનું લક્ષ્ય ગુણની પ્રાપ્તિ હોય. અને ગુણની પ્રાપ્તિ થાય તો દોષની હાનિ આપોઆપ થાય. અજવાળું આવે તો અંધારું જાય. ગુણની પ્રાપ્તિ કરવી છે મારી. અને 4 ગુણ હું તમને વારંવાર કહીશ. આ 4 ગુણ જીવનમાં કેળવવા જેવા છે. સૌથી પહેલો ક્ષમા ગુણ કેળવવા જેવો છે. સર્વ જીવ ક્ષમાને પાત્ર છે. પર્યુષણમાં આપણે ક્ષમાની વાતો કરીએ છીએ, પણ ક્ષમા ગુણ કેળવાતો નથી. દરેક પર્યુષણ આવે અને ક્ષમાની વાત સાંભળીએ, ક્ષમાની વાત કરીએ, પણ ક્ષમા ગુણ જે કેળવાવો જોઈએ, ક્ષમા રાખવાની છે. 12 મહિના ક્ષમા રાખી હોય તો સંવત્સરીએ મિચ્છામી દુક્કડમ કેવો ના પડે. મિચ્છામી દુક્કડમ કેવો પડે છે એનું કારણ જ એ છે કે 12 મહિના ક્ષમા રાખી નથી. સૌથી પહેલો ગુણ કેળવવા જેવો તો ક્ષમા છે. પરમાત્મામાંથી પણ લેવા જેવો ગુણ હોય તો આ ક્ષમા છે. પછી ચંડ કૌશિક હોય કે સંગમ હોય, કઠપૂતના વ્યંતરી હોય કે શૂલપાણી યક્ષ હોય, બધા પ્રત્યે પરમાત્માએ પરમ ક્ષમા રાખી છે. આજના લોકો એ વાત કરતા હોય છે, સાહેબ સહન શક્તિ નથી. હું કહું છું, સહન શક્તિનો પ્રશ્ન નથી, આ ક્ષમા ગુણનો પ્રશ્ન છે. આ ક્ષમા ગુણને કેળવ્યો નથી માટે સહન શક્તિ નથી. સહન શક્તિની વાત જ ના કરો. તમારી પાસે સહન શક્તિ છે એટલી અમારી પાસે નથી. તમારો જ્યાં સ્વાર્થ છે ત્યાં તમારી સહન શક્તિ કેટલી છે તમે જાણો છો. તમારો મોટો વેપારી છે, મોટો ગ્રાહક છે, ગમે તેવું કરશે તો ઘણા બધાની પાસે સાંભળ્યું છે, લાખો રૂપિયા એના લેવાના બાકી હોય છતાં એને માલ ધીરે. કેમ ભાઈ? આ સહન શક્તિ નથી તમારી. કેમ આવી સહન શક્તિ? તમારો સ્વાર્થ છે. જ્યાં સ્વાર્થ છે ત્યાં સહન શક્તિ કેળવાય છે, પણ ક્ષમા કેળવી નથી. અંદર ક્ષમા આંતરિક ગુણ છે. બધા જીવો પ્રત્યે ક્ષમા. કેવી સહન શક્તિ તો કેવી હોય! એક માણસ રસ્તા ઉપરથી પસાર થતો હતો, નવા નવા કપડા પહેરેલા, બહાર જવાનું હતું, કોઈક પ્રસંગે જવાનું હતું, સારા વસ્ત્રો પહેરીને જતો હતો, અને અચાનક ઉપરથી કોઈએ કંઈક કચરો ફેંક્યો, સીધો એના શરીર ઉપર પડ્યો. એના બધા નવા નવા કપડા બધા બગડી ગયા, એકદમ ગરમ થઈ ગયો, ધુઆ પુઆ થઈ ગયો. કોણ છે એમ થાય ને આપણને, એમ કલ્પેશ કેવો ગુસ્સો આવે. બતાડી દો, હમણાં ને હમણાં બતાડી દો, કોણ છે, આવું કોણ કરે છે, ખબર નથી પડતી. આવી રીતે નાખે છે, મારા નવા કપડા બગાડી નાખ્યા, હવે હું કેવી રીતે પ્રસંગમાં જઈશ, ઘરે પાછો કેવી રીતે જવું, ને પાછો પ્રસંગમાં કેમ જઈશ, ને બતાડી દઉં હમણાં. પછી પ્રસંગનો સમય પણ ભૂલી જાય, ગુસ્સો આવે ને એટલે હમણાં ને હમણાં ઉપર જવું, દોડ્યો. બિલ્ડિંગમાં દાખલ થયો, લિફ્ટ બંધ હતી, તોય દાદરા ચડી ગયો. આમ 2 દાદરા ના ચડે, દાદરા ચડી ગયો. ગુસ્સામાં ને ગુસ્સામાં 5મે માળે એનું ઘર હતું. દોડતો 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 આમ કૂદતો 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 5મે માળે પહોંચ્યો. બંધ જોઈ તમારા દરવાજા તો શ્રાવકના બંધ ના હોય.
શ્રાવકના દરવાજા હંમેશા માટે ખુલ્લા હોય. એમાં પણ સાધુ સાધ્વી ભગવંતનો ગોચરીનો સમય હોય ત્યારે તો એના દરવાજા ખુલ્લા જ હોય. આવે કે ના આવે એના દરવાજા ખુલ્લા 1 કલાક માટે ખુલ્લા રાખ્યા હોય. એને ખબર છે 11:30 થી 12:30 સમય ગોચરીનો છે. એ સમયે એના દરવાજા ખુલ્લા હોય. ન આવે ને તો પણ લાભ મળી જાય. ન આવે, તમે એક સાકરનો ટુકડો વોરાવ્યો નથી છતાં તમને લાભ મળી જાય. કારણ કે તમારો ભાવ છે સાધુ સાધ્વી મારે આંગણે પધારે ને મારે આંગણે પધારે ત્યારે પાછા ના જવા જોઈએ. માટે મારા દરવાજા મારે ખુલ્લા રાખવા છે અને ભાવથી ખુલ્લા રાખ્યા છે. એટલે તમને સુપાત્ર દાનનો લાભ મળી જાય. લાભ લેતા આવડે ને તો કેટલા બધા રસ્તા છે. નિર્દોષ પાછું. આ તો દરવાજો બંધ હતો, બેલ વગાડ કામ કરીને. આમ ગુસ્સામાં માણસ કેવો વગાડે? આમ ખાલી અડીને મૂકી દે? ના, જોરથી દબાવી, અંદર જોરથી બેલ વાગ્યો. અંદર જે માણસ હતો એ પણ મસ્ત રામ હતો. એટલે એને કોઈ ઉતાવળ નથી. એ શાંતિથી ધીરે 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 આવ્યો અને બારણું ખોલ્યું. બારણું ખોલ્યું તો આમ પેલો છે ને અંદર પેલું યોગા કરતો હતો અને મસ્ત માણસ હતો અને આમ ખુલ્લા દિલે હતો. અટ્ટો કટ્ટો બધી રીતે. આમ પંજાબી માણસો એને એવું, ક્યાં હે બોલો? હા, જ્યાં બોલ્યો ને ત્યાં મીંદડી મેં થઈ. कुछ नहीं, बस मैं नीचे थे जा रहा था और ऊपर से आपकी एक चम्मच गिरी ने वो देने के लिए आया. આ સહન શક્તિ નથી તમારી? જ્યાં બળવાન જુઓ છો ત્યાં સહન કરો છો, જ્યાં નબળા જુઓ છો ત્યાં ચડી બેસો છો. ક્ષમા ગુણ કેળવવાનો છે, સહન શક્તિ નહીં. ક્ષમા ગુણ કેળવવાનું છે. જ્યાં નક્કી કરીને કેટલાય સાધ્વીજી ભગવાન લોચ કરીને આવ્યા છે. નક્કી કરે કે મારે લોચ કરવો જ છે તો સહન શક્તિ આવી જાય છે. પણ જે નક્કી ના કર્યું હોય અને એવું કંઈક આવે તો સહન નથી થતું. અઘરામાં અઘરું સહન થાય છે. તમારો એક વાળ ખેંચીએ ને તો આમ રાડ પડી જાય તમને. અને બધા વાળ સાધ્વીજી ભગવાન તો લાંબા લાંબા વાળ હોય પાછા, અને પ્રેમથી હસતા હસતા લોચ કરાવે. પણ બીજું નાનકડું કંઈક આવી જાય તો સહન ના થાય. કેમ? આ સ્વીકારી લીધું છે. જે સ્વીકારી લઈએ છીએ આપણે એમાં ક્યાંય આપણને તકલીફ નથી પડતી. ગુણ ક્ષમા ગુણ કેળવવાનો છે. જીવનની અંદર કેળવવા જેવો હોય તો આ ક્ષમા ગુણ છે. કર્મબંધથી બચવું હોય તો ક્ષમા ગુણ કેળવો. જેવી ક્ષમા તમે ગુમાવશો એવા કર્મબંધ, અશુભ કર્મબંધ ચાલુ. સોચિતમ કર્મ કુર્વતી, યાદ રાખવાનું પાર્શ્વનાથ ભગવાન. કમઠ અને ધર્ણેન્દ્ર બંને એક સાથે છે. એક બાજુ કમઠ ઉપસર્ગ કરે છે, એક બાજુ ધર્ણેન્દ્ર સેવા કરે છે. ભગવાનની બંને ઉપર સંભાવ છે. કમઠ ને ઉચિત એ કરે છે, ધર્ણેન્દ્ર ને ઉચિત એ કરે છે. મારે ઉચિત મારે કરવાનું છે. એ ગાળ આપે છે એને ઉચિત છે, મારે ઉચિત નથી કે એની સામે થવું. મારે ક્ષમા રાખવાની છે. આ ક્ષમા છે. ક્ષમા વીરસ્ય ભૂષણ. તાકાત છે, શક્તિ છે પ્રતિકાર કરવાની, છતાં તમે નથી કરતા અને ક્ષમા રાખો છો. એ ક્ષમા સાચી છે. નબળાની ક્ષમા, હમણાં જે કીધું તે નબળાની ક્ષમા ચમચી ધરી દે એ ક્ષમા નથી. શક્તિવાન હોવા છતાં ક્ષમા રાખે છે એ વીર છે, મહાવીર છે. ને મહાવીર કે સંતાન હમ, મહાવીર કે અનુયાયી. મહાવીરના સંતાન છીએ, મહાવીરના અનુયાયી છે. મહાવીર બનવાનું છે.
સૌથી પહેલો ક્ષમા ગુણ કેળવવાનો છે. માણસ માત્ર ભૂલને પાત્ર કે માણસ માત્ર ક્ષમાને પાત્ર. પર્યુષણમાં તમને એની વાત કરીશ. પહેલા પર્યુષણમાં ના, પહેલામાં તો અહિંસા, ત્રીજા પર્યુષણ, ત્રીજા દિવસે ક્ષમા કેવી હોવી જોઈએ? ભગવાને જે ક્ષમા રાખી, આપણે કહીશું એ તો ભગવાન છે એટલે રાખી શકે. અમે માણસ છીએ, પણ માણસ પણ કેવી ક્ષમા રાખી શકે? શું કેવું? સામાન્ય માણસ પણ કેવી ક્ષમા રાખતા હોય છે. અમદાવાદની સાચી બનેલી ઘટના છે. જે ભાઈએ પોતાના જીવનમાં જોયેલું, એ ભાઈએ અમારી પાસે વાત કરી હતી આંબાવાડીના ચોમાસાની અંદર કે સાહેબ, હું મિલમાં નોકરી કરતો હતો. તે વખતે મિલો ધમધમતી કાપડની મિલો હતી. આજે બધી મિલો બંધ છે. આ બધા અમારા કપડા મિલના આવતા હતા. આજે બધા ભીવંડીના આવે છે. મિલનો સિક્કો લાગે છે, પણ બધા ભીવંડીના. રાત પાળી હતી મારી. અમે 2 જણા ઓફિસ વર્કર હતા. ઓફિસમાં બેઠેલા હતા. રાત પાળની અંદર કારીગરો કામ કરે, એના ઉપર ધ્યાન રાખવાનું હોય. આ ભાઈ જૈન ને બીજા ભાઈ કોઈક સ્વામિનારાયણ કે બીજા ધર્મના હતા. રાત્રે પણ કારીગરો કામ કરે એટલે એક ચાની લારી વાળો એ મિલના દરવાજાની બહાર ઉભો હોય. કારીગરો છે એટલે એને ચા જોઈએ. રાત્રે જાગવાનું હોય એટલે ચા જોઈએ. આ એક પણ માનસિક ખ્યાલ છે. આપણા છોકરાઓ પણ રાત્રે વાંચવા મળે, જાગવાનું હોય એટલે કે ચાનું થર્મોસ ભરીને મૂકે. રાત્રે વાંચવાનું છે એટલે ચા જોઈએ. કે જાગવા માટે ચાની જરૂર શું છે ભાઈ? આ બધી માનસિકતા છે. મનમાં આપણે જે ધાર્યું, જે નક્કી કર્યું ને એ પ્રમાણે થાય છે. આખી દુનિયા મન પ્રમાણે થાય છે, વિચાર પ્રમાણે થાય છે. જેવા તમારા વિચાર તેવી ઘટના બને છે. તે જ થાય છે જે તું મનમાં ધારે છે. તું મનમાં જે ધારે છે તે જ થાય છે. એ ચાની લારી વાળો છોકરો હતો, એ પણ રાત્રે ત્યાં ચા ચાલુ હોય. આ બંને જણા ઓફિસમાં બેઠા બેઠા એ ચાની લારીની વાત થઈ ને એમાં એ છોકરાની વાત થઈ કે આ છોકરો એવો છે, નાની ઉંમર છે, પણ લારીવાળા તો ઘણા બધા છે, પણ બધા આની પાસે ચા પીવા વધારે જાય. ગમે ત્યારે એને પૈસા આપ્યા હોય, ન આપ્યા હોય, ક્યારેય કોઈ ઝઘડો નહીં, ક્યારેય કોઈ બોલવાનું નહીં, ઊંચા સાદે બોલવાનું નહીં. પૈસા બાકી હોય પછી આપી દે. કોઈના હાથે ત્યારે તો પેલા કાચના કપ રકાબી હતા, બધા આવ્યા નહોતા, નાની પ્યાલીઓ. ક્યારેક કોઈનાથી ફૂટી જાય તો પણ કાંઈ બોલવાનું નહીં. સાવ ગરીબ માણસ, એનું ઘર જ ત્યાં જ સૂઈ જવાનું, ત્યાં જ રહેવાનું. ફાટલી તૂટલી ગોદડી હોય એના ઉપર સૂઈ જવાનું. ફાટેલા સાંધેલા કપડાં હોય પહેરવાના, મેલા દાટ થયેલા હોય. 2-5 દિવસે 10 દિવસે તો સ્નાન કરતો હશે, પણ એનામાં ગુણ હતો. કોઈના ઉપર ક્યારે ગુસ્સે થવાનું નહીં. અને કેટલાક માણસો ટીકડી હોય ને, બધા દરેક જગ્યાએ એવા માણસો હોય. એની ટીખળ કરવા માટે પણ એને ત્યાં ચા પીએ ને પૈસા ના આપે, એને ત્યાં ચા પીએ ને હાથે કરીને કપ રકાબી ફોડી નાખે, ચા ઢોળી નાખે. છોકરો સમજે ખરું, બધું સમજતો નથી એવું નહીં, બધું સમજે છતાં ચૂપ રે, શાંત રે. કેવો ગુણ કેળવે. અને આ વાત પેલા બંનેને ઓફિસની અંદર થાય. એમાં પેલા બીજા જે ભાઈ હતા, જે બીજા ધર્મ વાળતા, એને કીધું કે તારી વાત ખોટી છે. પેલા દેવને થયું હતું ને, ભગવાન મહાવીરના વખાણ કર્યા ઇન્દ્ર મહારાજે, એટલે કે દેવની તાકાત પાસે માનવની તો શું શક્તિ છે એમ કરીને પરીક્ષા કરવા આવી ગયો હતો. એમાં માણસને પરીક્ષા કરવાનું મન થયું. કોઈની આવી પરીક્ષા કરતા નહીં. પરીક્ષા કરવી હોય તો તમારી જાતની કરજો, બીજા ઉપર ત્રાસ ગુજારતા નહીં, યાદ રાખજો.
એકવાર મશ્કરીમાં પણ આવો કરશો ને, તમને જે ત્રાસ ગુજરશે ને, તમે કલ્પના નહીં કરી હોય તેવો ત્રાસ તમારી ઉપર સાચે સાચ ગુજરશે. બદલો ભલા બુરાનો અહીંનો અહીં મળે છે. સાચું કે ખોટું એનો બદલો અહીંયા ને અહીંયા મળે છે, કોઈ દેર નથી. ભલે કહેવતમાં એમ કહેતા હોય કે ઈશ્વરના ઘરમાં દેર છે, અંધેર નથી, પણ હું તો કહું છું દેર પણ નથી, આજે ને આજે મળે છે. માટે સારું થાય તો કરજો, પણ કોઈનું ક્યારે ખરાબ નહીં કરતા, કોઈનું ક્યારે ખરાબ બોલતા નહીં. આટલું નિયમ રાખજો. તમારા જીવનને જો સારું બનાવવું હોય, તમારા જીવનને જો સુખમય બનાવવું હોય, તમારા જીવનને દુઃખમય બનતા જો અટકાવવું હોય તો આટલું કરજો. ભલા કિસી કા કરના શકે તો બુરા કિસી કા ના કરના. કોઈનું ભલું કરી શકો તો સારી વાત છે, પણ કોઈનું ભલું ન કરી શકો તો કમસે કમ કોઈનું ખોટું થાય, ખરાબ થાય એવું ક્યારે કરવું નહીં. આજે નિયમ લેજો. આજે રક્ષાબંધન છે. બેન ભાઈને રાખડી બાંધશે, આ રક્ષાનો મંત્ર આપશે. હું રક્ષાનો મંત્ર આજે તમને આપું છું. તમારી જિંદગીભર રક્ષા થાય, તમારી ભવોભવ રક્ષા થાય એવું જો કરવું છે, બીજાને દુઃખ નહીં આપતા, બીજાને દુઃખ થાય તેવું કરતા નહીં, બીજાને દુઃખ થાય તેવું બોલતા નહીં, તો તમને ક્યારે કોઈ દુઃખ નહીં આવે. કર્મ સત્તાની તાકાત નથી કે તમને દુઃખ આપે. તમને દુઃખ આપે છે એનું કારણ જ એ છે તમે બીજાને દુઃખ આપ્યું છે, માટે જ તમને દુઃખ આવે છે. તમને જે સુખ મળે છે એનું કારણ પણ એ જ છે તમે બીજાને સુખ આપ્યું છે, માટે તમને સુખ મળે છે. વાવ્યું તેવું લણશો. આંબો વાવો તો આંબો મળશે, બાવળ વાવો તો બાવળ મળશે. જે જોઈએ છે તે વાવો. પેલાને પરીક્ષા કરવાનું મન થયું. રાત્રિનો સમય, ઠંડીનો સમય, ઊભો થયો તે વખતે એવું હતું, આ બધા ફ્રીજ ને બધું તો હતું નહીં. બાર મોટી કોઠીઓ, કાળી માટીની કોઠીઓ મૂકતા ને એમાં પાણી ભરતા, અને એમાં જગ રાખ્યો હોય ને પ્યાલો રાખ્યો હોય ને જે કારીગર હોય ને એમાંથી જગથી પાણી ભરીને પીએ. ઓફિસ વર્કરને અંદર અલગ વ્યવસ્થા હોય, અંદર માટલા હોય. નીચે ગયો, એકદમ ઠંડુ ટાઢું બોળ પાણી થઈ ગયેલું, જગમાં ભર્યું. ઉપરથી ફ્રીજ હતું, ફ્રીજમાંથી પેલી બરફની ડીશ લઈ આવ્યો. એ જગમાં ઠંડુ ટાઢું એકદમ શિયાળાની ઋતુમાં રાતના 1 વાગી ગયો તો તે સમયની વાત. એટલે એકદમ ટાઢું બોળ, તમે પેલું શું કહો છો, ચીલ્ડ ચીલ્ડ વોટર. ચીલ્ડ થઈ જશો. ચીલ્ડ વોટર પીશો ને ચીલ્ડ થઈ જશો. સમજો કાંઈક. એમાં બરફની પ્લેટ ખાલી કરી ગયો. પેલા ચાની લારી પાસે, તે વખતે કોઈ ગ્રાહક નહીં, એટલે પેલો આમ ફાટી તૂટી ગોદડી પાથરી સૂઈ ગયો હતો. તૂટ્યું વાળીને ઊંઘ્યું હતું. અડધું પડધું ઓઢવાનું હતું, અડધું પડધું ઓઢવાનું નહોતું. તમને તો આની કલ્પના પણ નહીં આવી, કારણ કે જન્મથી લઈને આવું દુઃખ ક્યારેય સહન કરવાનું આવ્યું નથી. આજનો માણસ તો એવો થઈ ગયો છે, નાનકડું પણ દુઃખ આવે ને એટલે તૂટી પડે છે. નાનકડું પણ દુઃખ એને બહુ મોટું લાગે છે. એક બોર પડ્યું પેલા સસલા ઉપર ને કે આકાશ તૂટી પડ્યું. આપણી દશા આવી છે. બોર જેટલું દુઃખ પડે ને આપણે સમજીએ કે મારી પર આકાશ તૂટી પડ્યું. એને કલ્પના ન કે આવે કે આવી દશા કોઈ માણસ જીવતો હોય. એ જે કંઈ આવક થાય એ બહાર બીજી હોટલ હોય ને એમાં કંઈક પાવ ને કંઈક રોટી ને આવું કંઈક ખાઈ લે ને પેટ ભરે. ટુટ્યું વાળીને સૂતું તો ઠંડીની અંદર પેલો માણસ એની નજીક ગયો. ખબર નહીં માણસોની દયા કેમ મરી પરવારી છે. માણસના દિલમાં જે દયાનો ભાવ હતો ને, દયાનો ભાવ ધીરે ધીરે ધીરે
આ સ્વાર્થના અગ્નિ, આ દયાના ભાવને સાવ બાળીને ખાક કરી દીધો. આ સ્વાર્થના અગ્નિથી આવું થયું છે. માણસ વધુ ને વધુ સ્વાર્થી થઈ રહ્યો છે. મારું શું અને મારે શું, આ બે ભયંકર વિચાર છે. આમાં મારે શું? નેપાળમાં જે કંઈ થયું એમાં મારે શું? આપણે ટીવી ઉપર સરસ મજાના દ્રશ્યો જોઈ શકીએ. નેપાળમાં ખુલ્લી આંખે જોઈ શકીએ, આંખમાં કરુણા વિના જોઈ શકીએ, આંખમાં આંસુ પાડ્યા વિના જોઈ શકીએ. અમારે શુંની દશા છે. ને કંઈ પણ હોય તો આમાં મારું શું, મને શું મળશે? આ બંને બહુ ભયંકર ધર્મના વિરોધી વિચારો છે. નજીક ગયો, પેલો સૂતો તો ને બરાબર એકદમ ચીલ્ડ પાણી, આખો જગ ભરેલો ન પઠાળવી દીધો. પેલો છોકરો જાગી ગયો, ઝબકી ગયો. સામે જોયું કોણ છે, પાછો ઊંઘી ગયો. એક અક્ષર બોલ્યો નથી. કોઈ મોઢાના પ્રતિભાવ બદલાયા નથી. બધું કરી શકે એમ હતો, ગાળ આપી શકે એમ હતો, ગુસ્સો કરી શકે એમ હતો, હાથ પણ ઉપાડી શકે એમ હતો. એવા કુળનો હતો, એને કઈ ફેર ન પડે. ને કશું ગમાવાનું પણ નથી, ને કશું મેળવવાનું પણ નથી. કાંઈ ના કર્યું, એમને એમ સુઈ ગયો. આ ક્ષમા જ. આવી ક્ષમા કેળવવાની છે જીવનની અંદર. કોઈનો એક શબ્દ આપણે સાંભળી શકતા નથી, એવી આજે આપણી દશા છે. મને કેમ કહી જાય? સાતમા આસમાને ગુસ્સો જતો રહે આપણો. ઘરમાં ને ઘરમાં સાસુ વહુને કહી જાય, વહુ સાસુને કહી જાય, દેરાણી જેઠાણીને કહી જાય, જેઠાણી દેરાણીને કહી જાય. સાંભળવાની તો તૈયારી નહીં, સંભળાવવાની તૈયારી ખરી. સંભળાવવામાં સુરાને પૂરા સામાન્ય સંભળાવી દેવાનું, બસ. કોઈનું સાંભળવાનું નહીં. તમે ધર્મ શું કર્યું? તો તમે ધર્મ શું સમજ્યા? તમે ધર્મ શું પામ્યા? ધર્મ પામેલાની નિશાની આ છે, કોઈ સંભળાવે તો સાંભળી દે. આ સાંભળીને શું મેળવવાનું છે? જીનવાણી શ્રવણ સેના માટે કરવાનું છે, ગુણ પ્રાપ્તિ માટે. જીનવાણી શ્રવણે સાધન છે, સાધ્ય છે ગુણ પ્રાપ્તિ. જીનવાણી શ્રવણે દવા છે, સાધ્ય છે આરોગ્ય. દવા લઈએ ને આરોગ્ય ન મળે તો શું કામનું? દવા લઈએ તો રોગ જવો જોઈએ, આરોગ્ય પ્રાપ્ત થવું જોઈએ. દવા લઈએ છે, રોજ લઈએ છે, છતાં રોગ એના એ ઉલટા રોગ વધતા જાય છે. હજુ ધર્મ નતા કરતા, એટલે દવા નતા લેતા ને ત્યારે રોગ ઓછા હતા. ત્યારે અહંકાર નતો, અહંકાર ઓછો હતો. જે ધર્મ કરતા હતા એની અનુમોદના કરતા હતા. ભાઈ આપણે તો કાંઈ કરતા નથી, તમે કરો છો ભાઈ બહુ સારું, મારાથી કંઈ થતું નથી, આ ભાવ હતો. અને જેમ જેમ ધર્મ કરતા ગયા તેમ અહંકાર નામનો રોગ વધતો ગયો. દવા લેતા ગયા, દવા વધારતા ગયા અને રોગ વધતો ગયો. આવો કોઈ દિવસ બને? વિમલ દવા લે તો રોગ ઓછો થવો જોઈએ, ઘટવો જોઈએ, મંદ થવો જોઈએ. અને આપણે દવાનો જ અહંકાર કરીશ. આપણે રોજ સાંભળવાની, હા, વ્યાખ્યાન તો છોડવાનું નહીં. ગમે ત્યારે વ્યાખ્યાનો એટલે સાંભળવાનું. ભાઈ દવા છે આ. દવાનો અહંકાર ન હોય, દવાનો ઈગો ન હોય.
આપણે આટલા રૂપિયા દાન કર્યું, આપણો પહેલો નંબર હોય. તપમાં તો મારું નામ હોય જ. કંઈ પણ સંઘમાં તપ કરાવે એટલે આપણે કરવાનું જ. ભાઈ તપ પણ દવા છે, દાન પણ દવા છે, જીનવાણી શ્રવણ પણ દવા છે, પ્રતિક્રમણ કરવું એ પણ દવા છે, સામયિક કરવું એ પણ દવા છે. કોઈ દવાનો અહંકાર કરે, આપણે 25 ટીકડી રોજ લઈએ છો. કેમ પ્રવીણભાઈ? 25 ટીકડી રોજ અને અહંકારથી કરશે, 25 ટીકડી લેવી પડે છે. કેટલો ભયંકર રોગ છે, તોય રોગ જતો નથી. આ રોગ દૂર કરવો છે ને આરોગ્ય પ્રાપ્ત કરવું છે. દોષો છે, રોગ છે, અને ગુણ છે, આરોગ્ય છે. દોષરૂપી રોગ દૂર કરવા માટે જીનવાણી સાંભળવાનું છે અને ગુણરૂપી આરોગ્ય પ્રાપ્ત કરવા માટે જીનવાણી સાંભળવાની છે. અને ગુણરૂપી આરોગ્ય એમાં સૌથી પહેલો ગુણ છે ક્ષમા. નંબર 2, ક્ષમાની સાથે સાથે નમ્રતા જોઈએ. નમ્ર, બધા જીવો પ્રત્યે નમ્ર ભાવ, નમો ભાવ. ક્યાંય અહંકાર નહીં, ક્યાંય અકળાય નહીં. અકળાય તો મુર્દે કી પહેચાન હૈ. મળદું હોય ને એમ અક્કડ હોય, માણસ હોય એ નરમ હોય. એ જ માણસ મળદું થઈ જાય એટલે અક્કડ થઈ જાય. આપણે અક્કડ થઈએ છીએ ને એટલે આપણે મળદા થઈ ગયા, શબ થઈ ગયા. જીવતા માણસમાંથી મળદા બની ગયા. નમ્ર બનવાનું છે. નરમ, નરમ એટલે ગેસ જેવો નરમ નહીં પાછો, એટલે ઢોકળા જેવો નરમ. પોચું પોચું ઢોકળું કે ગાંઠિયા, અનિલભાઈ? હા, પોચા પોચા ગાંઠિયા. બહુ ભાવે ગાંઠિયા અનિલભાઈ ને. એવો નરમ. આ બીજો ગુણ નમ્રતા કેળવવાની છે. બધા પાસે નમ્ર બને. ભાઈ તું મોટો, હું નાનો. જેને મોટા થવું હોય એ બધાને મોટા બનાવે, પોતે નાના રહે. ને એક નિયમ છે. નિયમ તો શું, પણ એક સાધના છે. સાધના 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 કરીએ છીએ, ખરેખર સાધના શું કરવાની છે એ ભૂલી ગયો. માળા લઈને બેઠા એટલે કે હવે સાધના. 2 કલાક જાપ કરે, શું સાધના કરી? માળા પૂરી થઈ નથી ને આમ ધમધમાટ આવ્યો નથી, તો સાધના નથી. જ્ઞાનીઓ કે જે સાધના શું કરવાની છે, તો કે નાના બનવાની સાધના કરવાની છે. નાના બનવાની સાધના. કામ મોટા કરવા છે અને છતાં નાના બની રહેવું છે. આ સાધના છે. મોટા બનવું તો બહુ સહેલું છે. ઘણા બધા મોટા બની જાય છે, બહુ સહેલું છે. પણ નાના બની રહેવું અઘરું છે. અને મોટા કામ કરીને જે નાના બનવાની સાધના કરી શકે છે એ જ મહાન બની શકે છે. મહાન બનવું છે કે મોટા બનવું છે, નક્કી કરી લો. મોટા બનવું હોય ને અહીંયા કાલે 3 ખુરશી ગોઠવી દો, આમથી આગળ ગોઠવી દો, ત્યાં તમને બેસાડી દો એટલે બધા મોટા થઈ જાય. ભરતભાઈ બેસવું છે ને, મોટા બનાવી દઈશું તમને. નલિનભાઈને બનાવી દઈએ. બહુ સહેલું છે. મહાન બનવું અઘરું છે. મહાન બનવું છે ને મહાન બનવા માટે નાના બનવાની સાધના કરવાની છે.
શાસ્ત્રો તો કેટલી ઊંચી વાત કરે છે, હવે ઊંચી વાત તમારી પાસે શું કરવી? શાસ્ત્રો તો કહે છે કે બાદરની ગોદ ઉત્પત્તિના પહેલા સમય જેવો જીવ બની જાય. સૂક્ષ્મની ગોદમાંથી નીકળ્યો, બાદરની ગોદમાં આવ્યો, અને જે પહેલો સમય જે હતો બસ એ હું છું. એ પછી જે કંઈ છે એ બધું દેવગુરુનું છે. એ બધી દેવગુરુએ આપેલી ભેટ છે. એને જે બાદરની ગોદમાં જ આગળ વધતા 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 એકેન્દ્રિય એમાં પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, સાધારણ વનસ્પતિ કાય ને બધી પ્રત્યેક વનસ્પતિ કાય ને એ બધામાં એ દેવગુરુએ આપણને આગળ વધાર્યા. આ સ્વીકારવું આ નાના બનવાની સાધના છે. નમ્ર. બીજો ગુણ કેળવવા જેવો હોય તો નમ્રતા છે. જેના વિના મોક્ષ નથી એવા 4 ગુણ. જેના વિના આત્મા કલ્યાણ નથી એવા 4 ગુણ. જેના વિના સદગતિ નથી એવા 4 ગુણ. જેના વિના સમાધિ નથી એવા 4 ગુણ. સમાધિ પણ નથી, સદગતિ પણ નથી અને મોક્ષ પણ નથી. ક્ષમા, નમ્રતા. ત્રીજો છે સરળતા. સરળો વિરલો જના. સૌથી વિરળ હોય તો સરળતા છે. પોતે સરળ છે અને દુનિયાને પણ સરળ માને છે. બધા સાથે સરળ વ્યવહાર, રુજુ વ્યવહાર, રુજુતા. કલ્પસૂત્રમાં સાંભળીએ છીએ સરળતા હોય તો કેવો સ્વીકાર કરે છે. ગુરુ ભગવંતે કીધું એને, ભાઈ નટને ના જોવાય. જી સાહેબ, ભૂલ થઈ ગઈ, હવે નહીં જો. ફરી ગયા, નટીને જોઈ, નટી ના જોવાય. જી સાહેબ, ભૂલ થઈ ગઈ, હવે નહીં જો. આ સરળતા છે. મેં વક્રતા પણ જાણીએ છીએ. ગુરુ ભગવંતે કીધું કે નટને નહીં જોવાનું. પહેલા તો બરાબર જવાબ જ ના આપે. બહાર ગયા હતા ને આમ થયું, તેમ થયું, ફલાણું થયું, ઢીકણું થયું, એમાં મોડું થઈ ગયું. પછી છેલ્લે બહુ 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 પૂછે ત્યારે કે આ નટને જોવા ઉભા રહ્યા હતા. આ દશા આપણી જાત જોજો બરાબર આવી છે. અને પછી ફરી વાર જ્યારે નટીને જોઈને આવ્યા ત્યારે પણ ગલ્લા તલ્લા કર્યા, બચાવ કર્યો પોતાનો. પછી ગુરુએ કીધું, ભાઈ નટને નહીં જોવાનો તો નટી તો સાવ ન જોવાય. રાગનું કારણ છે. ભૂલ તમારી છે. ગુરુ ઉપર સાનો આક્ષેપ, ભૂલ તમારી છે. તમે નટને જોવાની ના પાડી તો નટીને જોવાની ના પાડી હતી તમે. બોલો, તમે ના નથી પાડીને તો તમારી છે ને ભૂલ. આપણે આ નાતના છીએ. આ નાતમાંથી પેલી નાતમાં જવું છે. સરળતાની નાતમાં, સ્વીકારની નાતમાં, કબૂલાતની નાતમાં. વકીલાત નહીં, કબૂલાત કરો, સ્વીકાર કરો. ત્રીજો ગુણ સરળતા છે. સરળ આત્મા વેલો મોક્ષે જાય. બહુ સરસ વાત કરી છે શાસ્ત્રમાં. વેલો મોક્ષ કોનો? બહુ તપ કરે એનો, બહુ જ્ઞાન ભણે એનો, બહુ ક્રિયા કરે એનો કે નહીં? સરળ આત્માનો વેલો મોક્ષ છે. સૌથી વધુ જીવો મોક્ષે કયા તીર્થંકર ભગવાનના કાળમાં ગયા? 24 તીર્થંકર ભગવાન. 24 તીર્થંકર ભગવાનમાં સૌથી વધુ મોક્ષે ગયા હોય તો કયા તીર્થંકર ભગવાનના કાળમાં સૌથી વધુ જીવો મોક્ષે ગયા છે?
પહેલા ઋષભદેવ ભગવાનના સમયમાં સૌથી વધુ જીવો મોક્ષે ગયા. કારણ શું? આપણે સાંભળે છે 22 તીર્થંકરના કાળના જીવો ઋજુ અને પ્રાજ્ઞ છે. મહાવીર સ્વામી ભગવાનના કાળના જીવો વક્ર અને જડ છે. અમે પણ એમાં જ આવી ગયા, અમે કીની બહાર નથી. આદિશ્વર ભગવાનના કાળના જીવો ઋજુ છે અને જડ છે, સરળ છે ને જડ છે. એવી બુદ્ધિ નથી, એવો ક્ષયોપશમ નથી, જે સમજવાની સૂક્ષ્મ પ્રજ્ઞા જોઈએ એ પ્રજ્ઞા નથી, પણ સરળતા છે. ને સરળતાના કારણે સૌથી વધુ જીવો, કારણ કે ઋષભદેવ ભગવાનથી લઈને અજીતનાથ ભગવાન સુધીનો સમય કેટલો તો કે 50 લાખ કરોડ સાગરો. 1 કરોડ 2 કરોડ 100 કરોડ 1000 કરોડ લાખ કરોડ, 1 લાખ કરોડ 2 લાખ કરોડ એમ 50 લાખ કરોડ. 50 લાખ કરોડ વર્ષ નહીં, પણ 50 લાખ કરોડ સાગરોપમનો કાળ. ને એમાં સૌથી પહેલા મરુદેવા મોક્ષે ગયા. હજુ ભગવાનને કેવલ જ્ઞાન થયું ત્યાં તો મરુદેવા મોક્ષે ગયા અંતર્મુહૂર્તમાં, અને છેક અજીતનાથ ભગવાન થયા ત્યાં સુધી એમનો આ મોક્ષોગમન કાળ ચાલુ રહ્યો છે. અસંખ્ય આત્માઓ મોક્ષે ગયા. છેક અજીતનાથ ભગવાન સમયે પણ અજીતનાથ ભગવાનના પિતા, શું નામ એનું? અજીતનાથ ભગવાનના પિતાનું નામ શું? જીતશત્રુ રાજા. એને દીક્ષા લીધી. કોની પાસે લીધી? આદિશ્વર ભગવાનના સાધુ પાસે લીધી. બોલો. એમના પુત્ર તીર્થંકર છે, હજુ તીર્થંકર થવાના છે, પણ ત્યાં સુધી એ શાસન ચાલુ છે. અને આદિશ્વર ભગવાનના શાસનમાં આદિશ્વર ભગવાનના સાધુ પાસે દીક્ષા લીધી છે. ત્યાં સુધી મોક્ષ માર્ગ ચાલુ છે. એનું કારણ એ છે જીવો સરળ હતા. સરળ આત્મા વહેલો મોક્ષે જાય, હોશિયાર રહી જાય. હોશિયાર આજે છે ને, આજે મોટા ભાગે આવું જ થાય છે. સરળ હોય ને એ મોટો ઉદ્યોગપતિ થાય ને, હોશિયાર હોય ને એને ત્યાં જોબ કરે, સીએ થઈને જોબ કરે. આખા ભારતમાં સીએમાં ફર્સ્ટ નંબર આવ્યો હોય, પણ એને કરવાનું શું? અદાણી ત્યાં કે અંબાણી ત્યાં સીએ તરીકે જોબ કરવાની, અને પેલો એના ઉપર રાજ કરે. હોશિયાર રખડે. હોશિયારી છોડો, હોશિયારી છોડો, સરળતા અપનાવો. કદાચ તમારે સહન કરવું પડે સંસારમાં, તો સહન કરવાની તૈયારી રાખો. પણ જો ધર્મના ક્ષેત્રમાં આગળ વધવું છે, મોક્ષ તરફ જવું છે, સરળતા અપનાવો. ત્રીજો ગુણ સરળતા છે. ચોથો ગુણ છે સંતોષ. સંતોષ સ્થૂલ મૂળ. મોક્ષ માટે અનિવાર્ય 4 ગુણમાં ચોથો ગુણ છે સંતોષ. સંતોષી સદા સુખી. જે છે, જેટલું છે, જેવું છે, જ્યારે મળ્યું છે, ઘણું છે, આ સંતોષ છે. ઘણું મળ્યું છે. એવા એવા આત્માઓ મળ્યા છે. હમણાંની વાત કરું છું. 5-7 હજાર 10 હજાર રૂપિયા કમાતા હોય ને સાહેબ ઘણું આપ્યું છે. 10 હજારમાં ઘર ચાલે કે? છતાં મજાથી ચલાવે છે. એમાંથી 500-1000 રૂપિયા સુકૃત કરે છે. એને કહીએ કે ભાઈ તારે જોઈએ છે, સાહેબ મારે શું કામ છે, આટલું બધું આપ્યું છે મને, એવા શબ્દો એના મોઢે સાંભળ્યા છે.
સાહેબ 10,000 પગાર છે એમ કે શું કે આપણે શું કહીએ કે 10,000 જ પગાર આપે છે, આ કાળમાં 10,000 કંઈ થતું હશે, કેવા છે બધા. એ કે છે સાહેબ 10,000 પગાર આપે છે, કેટલો બધો છે, એને જોઈતું જ નથી વધારે. એ સંતોષી છે. આ વિશ્વમાં સૌથી સુખી હોય તો એ જ જેને જે છે ઘણું લાગે છે સુખી છે, અને જેની પાસે ઘણું બધું છે પણ હજુ ઘણું બધું જોઈએ છે તે દુઃખી છે. હમણાં જ બનેલી ઘટના યાદ આવે છે. અમારો વારી પરિવાર, જીત પરિવાર ને વારી પરિવાર, એના વડીલ બાપુજી 2 દિવસ પહેલા સમાધિપૂર્ણ સ્વર્ગવાસ થયો. આ બાપુજીએ 1995 એ જે કંઈ કામ ધંધો કરતા હતા એ છોડ્યો. 95 થી લઈને આ 31 વર્ષ પૈસાને અડ્યા નથી. 31 વર્ષ પૈસાને અડ્યા નથી. કરોડો નહીં, અબજો રૂપિયા આવી ગયા. ક્યારે છોકરાઓને પૂછ્યું નથી કેટલા કમાયા, શું કર્યું, કેટલા થયા, કેટલી ફેક્ટરી, કેટલા ઘર, કેટલું શું. એ બસ એની રીતે એક સાદું સીધું જીવન જીવવા. છોકરાઓ જાય દેશ પરદેશ, સરસ મજાનું આમ સફેદ કપડાં પહેરતા એટલે એવું કંઈક સફેદ ઊંચું કાપડ લઈ આવ્યા. કે મારે શું કામ છે, હું આ પહેરું છું એ બરાબર છે. પાછું બીજી કંઈક સારી વસ્તુ લઈ આવે, છોકરાઓ આપે, બહુ આગ્રહ કરી લે, ના પાડે, પણ વહુઓને આપી દે, દીકરીઓને આપી દે. આ બધાથી અલિપ્ત. કેટલી ફેક્ટરી હશે ને કેટલા ઘર હશે ને કેટલી જમીન હશે ને કેટલા રૂપિયા હશે ને કાંઈ ગણાય નહીં ને વીણ્યા ગણાય નહીં, છતાં બધાથી અલિપ્ત સંસારી જીવ. આજે કેવું હોય છે તમે જાણો છો, એનું મારે વર્ણન નથી કરવું. છેલ્લી ઘડી સુધી એનો મોહ છૂટતો નથી હોતો. સંસારી જીવ હોવા છતાં બધાથી, અને બધું હોવા છતાં બધાથી અલિપ્ત. આ કેળવવાનું છે, આ સંતોષ. આ 4 ગુણ કેળવવાના છે. આ ઉપદેશ દ્વારા, આ શાસ્ત્ર શ્રવણ દ્વારા, આ ગુણ પ્રાપ્તિ, ગુણોદય, આ 4 ગુણ આપણામાં કેળવાય તો મોક્ષ નજીક આવે. આ 4 ગુણ આત્મસાત થવા જોઈએ. પાછા ક્ષણિક નહીં, ક્ષણિક આવી જાય છે પણ કાયમ માટે તો દોષનું સામ્રાજ્ય રહે છે. દોષનું સામ્રાજ્ય નહીં, ગુણનું સામ્રાજ્ય રહેવું જોઈએ. આપણો સ્વભાવ ગુણ બની જવો. ઉપકાર ક્ષમા, વિકાર ક્ષમા, વિપાક ક્ષમા અને સ્વભાવ ક્ષમા. 4 પ્રકારની ક્ષમા બતાવી છે. આની વાત આવતીકાલે આપણે જોઈશું. આવતીકાલે તો શનિવાર છે, કાલે શનિવાર, કાલે શત્રુંજય ગિરિરાજની સ્પર્શના એ બેઠા બેઠા આપણે કરવાની છે. આમ તો પૂનમનો દિવસ હોય, પૂનમે શત્રુંજયને યાદ કરવાના હોય, પણ આજે પૂનમમાં શું છે આપણે જોઈએ છીએ. બહેનો બધા અમારા ખાસ શ્રોતા કહેવાય, એ બધાનો પર્વ છે આજે, એટલે એ બધા ગેરહાજર છે. એટલે આવતીકાલે શત્રુંજયની સ્પર્શના કરવાની છે. ચોમાસામાં યાત્રા તો ન થાય, પણ ઘેર બેઠા યાત્રા કરવાની છે. અને કેટલીક વિશેષ વાતો આપણે શત્રુંજય ગિરિરાજ, શાશ્વત ગિરિરાજની એ જાણીશું તો એના પ્રત્યે આપણી ભક્તિ, બહુમાન, એની વૃદ્ધિ થાય. એના માટે આ કરવાનું છે. બરાબર 7 વાગે શરૂ થશે, 7 થી 9, 2 કલાક. જેમ શંખેશ્વર ભક્તિ કરી હતી એ જ પ્રમાણે શત્રુંજય ગિરિરાજની ભક્તિ આવતીકાલે થશે.
પરમ દિવસે આપણી શિબિર, 5મી શિબિર, છેલ્લી શિબિર, એટલે પર્યુષણ પહેલાંની છેલ્લી, પછી જેવી અનુકૂળતા. ધન્યકુમાર ચરિત્રના માધ્યમથી ધન્યકુમારના જીવનના જે ગુણો છે, આ ગુણોને કઈ રીતે આપણામાં લાવવા, એ વાત થોડી વિશેષથી આપણે જોઈશું. અને ખાસ અમદાવાદનો એક મારો શ્રાવક છે, એને આ ધન્યકુમાર ચરિત્ર એટલું બધું પ્રિય હતું, એટલે એને 3 વાર આખું વાંચ્યું. અને આ સાંભળ્યું એટલે એને થઈ ગયું કે કંઈક કરવું છે આના માટે, એના માટે એક પરીક્ષા લેવાની છે. એટલે પેપર એ દિવસે તૈયાર કરીને લાવશે અને એના તરફથી જ બધાને સોનાની ગીની, ચાંદીની ગીની, જે એનો ભાવ થશે એ પ્રમાણે 1લો નંબર, 2જો નંબર, 3જો નંબર બધાને પ્રભાવના એટલે બહુમાન કરવામાં આવશે. એટલે છેલ્લો 5 કલાક 15 મિનિટ આપવામાં આવશે. એની પરીક્ષા ધન્યકુમાર ચરિત્ર અને 5 રવિવારના જે કંઈ પ્રવચનો થયા એના આધારે પરીક્ષા લેવામાં આવશે.